ખુરશી સાચવવા સરકારમાં માત્ર આંગળી ઊંચી કરનારા સ્થાનિક નેતાઓને થપ્પડ. ભરૂચના હિત માટે તો બોલો. ભરૂચ અને અંકલેશ્વરની ટ્વિન સિટી બનાવવાની વાત 15 વર્ષ બાદ પણ સાકાર થઈ નથી. તેવામાં સ્થાનિક નેતાઓએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં પણ સદંતર નિષ્ફળ રહ્યા છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે. ગાંધીનગરમાં સત્તા સ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહ્યા છે, પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માની રહ્યા છે. 2025ના પ્રથમ દિવસે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે, પણ ભરૂચની બાદબાકી થતાં ભરૂચની નેતાગીરી માટે શર્મજનક કહી શકાય તેમ છે. 2011થી ભરૂચ મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને સરકારમાં 4થી વધુ વખત દરખાસ્ત પણ કરાઈ છે. તેમ છતાં ભરૂચ હજી પણ પાલિકા જ રહી છે. ભરૂચ જિલ્લામાંથી સરકારને સૌથી વધારે આવક થઈ રહી હોવા છતાં ભરૂચને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે તેવા સવાલના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી. નગરપાલિકાનું વાર્ષિક બજેટ 168 કરોડ રૂપિયાનું છે. પાલિકામાં કયા ગામડાઓ જોડાવાની વિચારણા હતી? ઓસારા, લુવારા, થામ, મનુબર, કંથારિયા, ઉમરાજ, ચાવજ, વડદલા, હલદરવા, તવરા, રહાડપોર, દહેગામ, હિંગલોટ, દશાન, કુકરવાડા, શેરપુરા, નંદેલાવ, ભોલાવ, જાડેશ્વર, પગુથળ, અસુરિયા અને કવિઠા જે તે સમયે આ ગામોની વસ્તી 1.20 લાખથી વધુ લોકોની હોવાનું દર્શાવાયું હતું. આ ખૂબ દુઃખદ બાબત ગણી શકાય કે ભરૂચમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. બોર્ડની પણ રચના કરી દેવામાં આવી છે. નવી ટીપી સ્કીમો જાહેર થઈ ચૂકી છે. સરકારમાં વારંવાર રજૂઆત છતાં હજુ સુધી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો નથી. તે દુઃખદ બાબત છે. આ વખતે એક આશાનું કિરણ દેખાતું હતું કે ભરૂચ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે, પણ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની નબળી નેતાગીરીના કારણે ભરૂચના નગરજનોને મહાનગરપાલિકાનો લાભ નથી મળ્યો. એ ખૂબ જ દુઃખની વાત છે, કેમ કે જે રીતે ભરૂચ નગરપાલિકાના અંદર તમે જોઈ રહ્યા છો કે ભરૂચ નગરપાલિકા આર્થિક રીતે તૂટી રહી છે, દેવાના અંદર ડૂબી રહી છે, ત્યારે આવા સમયે ભરૂચ નગરપાલિકાના ઉપર જો મહાનગરપાલિકા જો લાગુ કરવામાં આવતી અને મહાનગરપાલિકા બનાવવામાં આવતું તો ભરૂચ શહેરના વિસ્તારોમાં અંદર સારી રીતે વિકાસશીલ કામો થતા. કેમ કે ભરૂચ આજે ઔદ્યોગિક નગરી છે. ભરૂચની આસપાસ ઘણી બધી જીઆઈડીસીઓ આવેલી છે. ભરૂચનું શહેર દિવસે દિવસે કહી શકાય કે એનું ક્ષેત્રફળ શહેર વધતું રહે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી નબળીના કારણે આજે ભરૂચ નગરને આજે મહાનગરનું સ્થાન નથી મળ્યું. એ ખૂબ જ દુઃખની વાત છે. અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગર બને અને ભરૂચના લોકો જે રીતે ટેક્સ જંગી ભરી રહ્યા છે ત્યારે એમને જે રીતે લાભ મળવા જોઈએ લાભ આજની તારીખમાં મળતા નથી. મહાનગર બને ત્યારે ભરૂચના લોકોનો અને ભરૂચની કહી શકાય કે શહેરનો સારી રીતે વિકાસ થાય, પણ ભરૂચના મહાનગર ન બનવાથી આજે ખૂબ જ અમને બી દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગળ વિપક્ષ એની રજૂઆત જે તે જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ રજૂઆત મહાનગર માટેની કરશે આગળના દિવસ.